અરે બેન, તું આરતી બેન મિક્સર લેવા જાય ને તો મિક્સર ભેગા આરતી બેન આવીએ. અને તને તો ખબર જ છે ને કે આરતી બેન કેટલા લાડવા ખાઈ જાય. હા ઓ બેન સાચી વાત છે, આરતી બેન બહુ લાડવા ખાઈ જાય. આપણે તો ખાલી પછી ઠામ ઉટકવાનું જ રહીએ. તો એટલે તો કહું હું. અને આ વખતે બેન આપણે લાડવા કરવાના. આરતી બેન ને ખબર જ નથી પડવા દેવી ને કે આપણે લાડવા કરીએ. હવે જલ્દી જલ્દી લાડવા બનાવી નાખવા. આમે મારે હવે હે ને પિંડિયા બેન તરાઈ ગયા, પછી હું તને ખાંડવા લાગુ. અરે બેન ખાંડી તો હુંય નાખી, પણ તું હે ને લાડવા પોચા કરજે. ગયા વખતે કેવા કઠણ પાણા જેવા કર્યા હતા, પાછા ખાવા હાટુય ખાંડણીમાં ખાંડીને ખાવા પડ્યા હતા. અરે બેન, આ વખતે તો હે ને પોચા રૂ જેવા કરવા. આમ જો ચોખ્ખું ઘી લઈને જ બેઠી હું. પણ બેન મને એક આરતી બેન ની બીક લાગે, ઈ હક નહીં દે. તું હે ને આરતી બેન થી બી માં, હું હોવ ને આરતી બેન ને હે ને આ વખતે એક લાડવો અડવા નથી દેવો. હે બેન, ડેલી નો અવાજ આવ્યો, કોક આવ્યું લાગે. હાય હાય, આરતી બેન નથી ને? કદાચ ખાયણી દસ્તાના અવાજ સાંભળી ગયા છે મને લાગે એવું. જો હું તને કેતી હતી ને ભૂમિ બેન, એ ભૂમિ બેન, જો બેન એક કામ કર, આ બધું એને ઢાંકી દે. બસ હવે તું હે ડેલો ખોલી આવ. હા. આ હું કામ લઈ આવ્યા? અરે ભૂમિ બેન, તમે ચૂલે રાંધો ને એટલે આ તમાર બારવા થાય. હું કરો બે બેનું? આ બેઠા જો. કઈ બનાવ્યું? ના ના. શું થાય તમારી બેન ને? હતું અહીંયા મેલા મને ઘેલડું વળગું. હું કે હે? ઘી જાજરું નાખ, જાડા મોટા વાર, મને ઘેલડું વળગું. આરતી બેન આ જયડું લઈ આવ્યા ને એનું કે હે કે હતું ન્યા મેલા હું કામ લઈ આવ્યા અહીંયા ને ક્યાંથી લઈ આવ્યા? અરે ભૂમિ બેન, હું તો વાડીએથી આવતી હતી, ત્યાંથી લઈ આવી. હતું અહીંયા મેલા મને ઘેલડું વળગું. જો એમ કે લેવા ને ત્યાંથી મૂકી આવો, આમાં જ કાંઈક છે. જાવ. ભૂમિ બેન, આ તો લાકડું હે, આમાં શું હોય? હતું અહીંયા મેલ મને ઘેલડું વળગું. ઈ મૂકવાનું કે હે આરતી બેન, આમાં મૂકી આવો, આમાં કાંઈક લાગે જ છે. નકર મારી બેન ને કાંઈ આવું હતું નહીં, કાંઈક ને ધૂણવા માંગીને ને ઘેલડું આવી ગયો. લઈ જાવ લઈ જાવ. જાવ ફટાફટ. હાય, સારતી બેન તો ગયા. હવે બેન તું બેઠી, હું ઘી ને ગોળ હે ને ગરમ કરવા માંડ ને, લાડવા કરવા માંડ. હા બેન, પણ તારો પ્લાન એટલે કેવું પડે ઓ જોરદાર. તે તો આરતી બેન ને તરત જ ભગાડ્યા. જોયું ને મારો પ્લાન બાકી બુલેટ પ્રૂફ. હા ઓ કેવું પડે બાકી. અરે બેન, હવે હે ને આઈ થઈ જ ગયું હે, હવે ઘરવા જ મન લાડવા. હા ખંડાઈ ગયું ને. હા હલાવ હવે ઘી ગોળો ગરમ કરી અને આ ફેરવી હાલો. હા હા. Nope. આ તો કઈ સમજાણું નહીં. આ જયડામાં થોડું ભૂત હોય. હાલ તો જસુમાસી ને વાત તો કરવા દે. હે જસુમાસી, હું હમણાં ભૂમિબેન ના ઘરે જયડું લઈને ગઈ તો એની બેન ને બોલો કઈક થવા માંડ્યું. શું થવા માંડ્યું? તું ઘેલડું વળગું એમ કેતી હતી. બીજું શું બોલતા હતા? અરે એમ કેતા હતા કે હતું ન્યા મેલ મને ઘેલડું વળગું ને એની બેન ને એમ કેતા હતા કે ઘી જાજેરું નાક, જાડા મોટા વાર, મને ઘેલડું વળગું, આવું કઈક કેતા હતા. આરતીબેન, હું હમણાં હાબુ લેવા ગઈ હતી ને તો એ તો એના ઘરેથી ખાયડી દસ્તાથી કઈક ખાંડતા હોય ને એવો અવાજ મને આવતો હતો.
તો જસુ માસી હું એના ઘરે હમણાં આવી ને તો ઈ લોકો કઈક બનાવતા હતા ને બધું ઢાંકી દીધું. હું ગઈ ને એટલે મને તો કઈક ગોટો હોય ને એવું લાગે હે. હાલો ને આપણે જઈએ એક તપાસ કરીએ. હા તી હાલો 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 ખબર તો પડે. હા હા હાલો મૂકી દ્યો. હાલ. હાલ બેન હવે બધું ભેરવાઈ ગયું. હાલ હવે મને લાડવા વારવા લાગ. હા હાલ. હે બેન આરતી બેન પાછા આવ્યો તો મને તો બીક લાગે. અરે બેન આરતી બેન પાછા આવે ને તો આમ જો પેટ સાફ થઈ જાય ને મેં પાવડર રાખ્યો જ છે એના લાડવામાં નાખી દેવાનો એટલે એને ખબર પડે. પેટ સાફ થઈ જાય એટલે ઝાડા છૂટી પડે ને. હા ઈ જ તે. આમ તો બેન ઈ આવે જ નહીં કેમ કે મેં હે ને અંદરથી આગળિયો દઈ જ દીધો હે ડેલી ને. હવે ઈ તો શરમ વિનાના હે ડેલી ખખડાવે એવાય હે. પણ ઈ ખખડાવે ને તો આપણે ડેલો ખોલવાનો જ નહીં ને. હા ઈ વાત સાચી. આપણે ડેલો ખોલવું જ નહીં. હા એ બેન આરતી બેન તો જોમાં સામે પારીએ ચડ્યા. હા ઈ તો ત્યાંથી આવે હે. No. આરતી બેન તમે તો કોઈ માણા હો કે હું આમ કોઈના ઘરે મંડી ઠેકીને અવાય. ખમો ભૂમિબેન જસુ માસી બાર ઉભા હું એકવાર હે ને આગળિયો ખોલી આવું. બેન જરન પાવડર નાખ દો ને આમાં. હા નાખી દે એને ખબર પડે. બેન બધો નાખી દઉં. હા બધોય નાખી જ દે. આ આપડા હે ને નોખા આ લોકોને ખવડાવી દેવું એટલે એને ખબર પડે. એવા ખવડાવી દીધા હે કે હવે તો એને ખબર પાડી દઉં. તું જો ને એવા ઝાડા થઈ જાય ને કે 4-5 દિવસ સુધી આપડા ઘરે નહીં દેખાય. હા ઝાડા તેટલા થઈ ગયા હોય હું દેખાય. આરતી બેન તમે કહેતા હતા ને કે એની બેન ને કઈક થઈ ગયું. આ તો આ બે બેનો લાડવા બનાવે. આને તો કાઈ નથી. હા જસુમાંથી અરે હું જયડું લઈને આવી હતી ને તઈ તો આને ઘેલડું વળગ્યું તું અને મને પછી બહુ ચિંતા થવા માંડી એટલે તો હું પાછું લાકડું નાખેવી તો હવે તો પણ કાઈ નથી એટલે તો હું જસુમાસી લઈને આવી. હારું હવે હારું થઈ ગયું ને ભૂમિબેન. જસુ માસી આરતી બેન ઈ હે ને લાડવો રેવા દો આ ગરમા ગરમ વારીએ જ થઈ આ ખાવ. હા આ મસ્ત હે. આ ટાઢો થઈ ગયો. હા લાવો, બેન. અલ્યો મોટા બનાવો જરા. આમાં ગુંજ નાખ્યો હોત ને ભૂમિબેન તો આ લાડવા બહુ મસ્ત થાતો. અને આમે ભૂમિબેન થોડો ઘીમાં લોપ તમે કરી ગયા. થોડી ઘીની જરૂર હે કા આરતી બેન? હા જરૂર તો હે હો. પણ તો રેવા દ્યો ને. હા અરે ભૂમિબેન આ તો ગરમા ગરમ છે ને રે કઈ વાંધો ન આવે. ગરમ ગરમ તો ખવાય જ જાય. કાઈ નો વાંધો આવે. Wow. ને એમ તો હારા હે. ખાવ ખાવ. હાલો હાલો લાવો આલ્યો. બનાવી દો. ખાવ ખાવ. કીધીના લાડવા ખાધા નહોતા હો. હા અમે ઓછા બનાવીએ. ભૂમિબેન લાડવો દો. લાવ ભૂમિબેન. જસુ માસી તમારે કેટલાક લાડવા ખાવા હે. હવે લાડવા ખાવા એમાં હું નાની હતી તો 5 લાડવા તો ખાઈ જાતી. અરે જસુમાસી તમે તો 35 હું તો 50 લાડવા ખાઈ જાઉં. હાજી ખવાઈ જાય. લાડવા ખાવામાં કઈ ની મોટી વાત થોડી હે. અરે ભૂમિબેન આમાં વાળ આવ્યો લ્યો તો આમ હોય કઈ. બે બેનું ચોખાઈ જ પણ એટલી નથી.
લાવો વનિતા બેન લાડવો. હા મને એક દ્યો. હવે આ છેલ્લો જ છે, અલ્યો બે અડધો અડધો. આઈ જતી આ લઈ લેજો શું માસી. હવે ઈ તો ભગવાનને ધરવાના હે, ઈ કાયદા હે. અલ્યો વાંધો નહીં, લાવો. એમ તો આ લાડવા હે એની પ્રસાદી હજી આ બે બેનો લે છે ને. હા હા ભૂમિબેન મને તો પેટમાં એકદમ ઘુર્રાટી ઉપડી ગઈ હો. હે હા લાડવા વધી ગયા. ના હું તો લાડવા ખાવ જ છું. મને તો કોઈ દી કઈ નથી થાતું હો. બહુ દુખાવો થવા માંડ્યો. Bruh. Nope. એ આરતી બેન અહીંયા નહીં. નીકળો બહાર. એ આરતી બેન નીકળો. એ આરતી બેન નીકળો, મારે જાવું હે. એ જસુ માસી ઈ બધું અહીંયા નહીં હો, બહાર હાલો જાવ તમે નીકળો. પણ તું અહીંયા હું કામ ચડી ગઈ? અરે બેન હેને કોઈ સંડાસમાં ગરી ના જાય ને એટલે. મને હેઠે લાકડી લઈને ઉભાઈને માથે ચડી જવાય. એ આરતી બેન કેટલીક વાર હે. મારે જાવું હે ભૂમિબેન ને આરતી બેન નીકળતા નથી. એ અહીંયા બધું નહીં હોય, તમારા ઘરે હાલો. હાલો બહાર નીકળો, હાલો તમારા ઘરે પણ જાજો. જઈ આવું. તમારા ઘરે જાજો. હજી અહીંયા બેઠી હો, હવે આમ ઉતર હાલ. એ આરતી બેન હાલો બહાર નીકળો તો. હાલો હાલો હાલો, અહીંયા નહીં હોય બધું તમારા ઘરે. જરી કઈ નથી ખમતા, પણ ભૂમિબેન તમે તો હાવ. ઈ તમારા ઘરે બધું. હાલો હાલો નીકળો. નીકળું જ છું. કાઢ્યા બેને બાર. ઈ શું કરે હો? અરે બેન આગળ જ દઈ દીધું, હવે ઈ પાછા આવે જ નહીં. અરે બેન આમાંય પાછા આવવા જેવા નથી. ઝાડા કેવા છૂટી પડ્યા. હા સાચી વાત છે. તો પછી